અમદાવાદમાં ચંડોળા તળાવ ડિમોલિશનની કામગીરીનો આજે બીજો દિવસ છે। ચંડોળા તળાવમાં બીજા દિવસે પણ ડિમોલિશનની કામગીરી યથાવત છે। વિશ્લેષણની કામગીરી માટે જેસીબી સાથે કોર્પોરેશન સ્ટાફ પહોંચ્યો છે। શાહ આલમ તરફના હિસ્સાના ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવશે। દબાણ હટાવતા પહેલા ગેરકાયદે રહેતા લોકોએ માલ સામાન હટાવવા લાગ્યા છે। ગઈકાલે આ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે। તો આજે આ ડિમોલિશનની કામગીરીનો બીજો દિવસ છે। તો શાહ આલમ તરફના હિસ્સાના ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવશે। તો આજ મુદ્દે વધુ જાણકારી સાથે સંવાદદાતા અભિષેકસિંહ વાઘેલા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી અભિષેક, જે ગઈકાલે કામગીરી કરવામાં આવી હતી ડિમોલિશનની ચંડોળા તળાવ વિસ્તારમાં આજે પણ યથાવત છે। શું કાર્યવાહી કરવામાં આવી રહી છે હાલ? ધરતી બિલકુલ વાત કરીએ તો જે પ્રકારે બહારથી ઘૂસણખોરો જે છે તેની સામે તંત્રએ હવે લાલ આંખ કરી છે અને ગેરકાયદેસર રીતે જે પ્રકારે વસવાટ કરતા હોય તે લોકોના ઘરને જમીનદસ્ત કરવાની જે પ્રકારની એક મુહિમ જે ઉપાડી છે સરકારે, આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે ગઈકાલે મોટી સંખ્યામાં ડિમોલિશનની કાર્યવાહી જે છે તે કરવામાં આવી હતી, જેમાં આશરે 2000 જેટલા ઝૂંપડપટ્ટી અને પાકા મકાન જે છે તે તોડવામાં આવ્યા હતા। જે લોકો ગેરકાયદેસર રીતે જે લોકોએ પોતાના મકાન બનાવ્યા હતા, જે પ્રકારે ઝૂંપડપટ્ટી ઊભી કરી હતી ચંડોળા તળાવની અંદર, તેને જમીનદસ્ત કરવામાં આવે છે। અને આજે બીજો દિવસ જે છે ત્યારે પણ આજે વહેલી સવારથી આ કામગીરી જે છે તે શરૂઆત કરવામાં આવી છે। મહત્વનું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પોલીસના સંયુક્ત રીતે આ મિશન જે છે તેની શરૂઆત કરવામાં આવી છે। અને ત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે ચંડોળા તળાવથી લઈને શાહ આલમ તરફ જતા તમામ જે ઝૂંપડપટ્ટીઓ જે છે ગેરકાયદેસર રીતે જે મકાનો બનાવવામાં આવ્યા હતા તેને લઈને અત્યારે હાલ ડિમોલિશનની કામગીરી શરૂઆત કરવામાં આવી છે। મહત્વનું છે કે જે પ્રકારે દબાણ હટાવવા પહેલા લોકોને પોતાના માલ સામાન જે છે તેને હટાવવા માટેની પણ સૂચના આપી હતી અને તમામ લોકો જે છે તે અત્યારે હાલ પોતાનો માલ સામાન જે છે તે હટાવે અને ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બુલડોઝર, આશરે 50 જેટલા બુલડોઝર જે છે તે અત્યારે હાલ કામે લાગ્યા છે અને તે તમામ લોકો જે છે તે અત્યારે હાલ આ ઝૂંપડપટ્ટી જે છે દૂર કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। આશરે 2000 જેટલા ઝૂંપડપટ્ટીઓ જે છે તે જમીનદસ્ત કરી હતી। ધરતી, હું તમને મારા સહયોગીને કહીશ કે આ બાજુ આપણો કેમેરો બતાવે, હું મહત્વનું વસ્તુ બતાવવા માંગીશ કે અહીં જે છે તે ઝૂંપડપટ્ટી જે જમીનદસ્ત કરવામાં આવી છે ત્યાં કેટલાક ડોક્યુમેન્ટ્સ મળ્યા છે આપણને। આ જે વિસ્તાર જે છે તેને એચ વોર્ડ નવાબનગરના છાપરા એટલે ચંડોળા તળાવમાં જે છે ત્યાં એક પ્રકારનું આધાર કાર્ડ જે છે ભાઈનું મળ્યું છે, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ જે વિસ્તાર જે છે તે એચ વોર્ડ નવાબનગરના ચંડોળા નગરના છાપરા જે આ વિસ્તાર જે છે તેને જમીનદસ્ત કરવામાં આવ્યો છે। અહીં જે છે તે મોટી સંખ્યામાં ગેરકાયદેસર રીતે બાંધકામ જે છે તે ઊભું કરવામાં આવ્યું હતું। અલગ અલગ પ્રકારના આમના ડોક્યુમેન્ટ જે છે આપ જોઈ શકો છો કે આ સ્લીપ છે આધાર કાર્ડ માટેની, આધાર કાર્ડની આ કોપી જે છે, ઝેરોક્સ જે છે અને આ અગત્યના પુરાવા આ અહીંથી મળ્યા છે આપણને। બીજી તરફના દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે પટ્ટો જે છે તે અત્યારે હાલ ચંડોળા તળાવની અંદર શાહ આલમ તરફ જતો આ રસ્તો જે છે ત્યાં જીસીબી દ્વારા અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે। તમામ બેન કહી શકાય કે જે પ્રકારે ગેરકાયદેસર રીતે વસવાટ કર્યો હતો, અહીં મહત્વનું છે કે આ બુલડોઝર ફેરવાનું કારણ જે છે કે અહીં અસામાજિક તત્વો જે છે તે મોટી સંખ્યામાં રહેતા હોવાની વાત મળી હતી। અડિંગો જમાવ્યો હતો, અહીંથી 2 નંબરના કામ જે છે તે થતા હતા, અહીંથી કહી શકાય કે આતંકી લોકો સાથે મળેલા હોય તે પ્રકારની માહિતી પણ મળી હતી। જે પ્રકારે સર્ચ ઓપરેશન કર્યું હતું પહેલા દિવસે 400-450 કરતા વધારે બાંગ્લાદેશીઓને જે છે તે પકડવામાં આવ્યા હતા અને તેમાંથી જરૂરી દસ્તાવેજો જે છે તેની ચકાસણી કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમાંથી 143 જેટલા લોકો જે છે તે લોકોને આઈડેન્ટિફાઈ કરી તે લોકોને ડિપોર્ટ કરવાની કામગીરી જે છે તે શરૂઆત કરવામાં આવી હતી। આ બીજી તરફના દ્રશ્યો જોઈ શકો છો કે લોકો અહીં જે પ્રકારે રહેતા હતા ગેરકાયદેસર તે લોકોના સામાન જે છે તેને એકત્ર કરીને અહીં રાખ્યો છે, દ્રશ્યમાં જોઈ શકાય છે। અને આ તમામ આખો જે વિસ્તાર જે છે અહીં 2000 કરતા પણ વધારે ઝૂંપડપટ્ટી અને મકાન હતા તે દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે। આજે બીજો દિવસ છે, આવતીકાલે પણ આ કામગીરી જે છે તે યથાવત જોવા મળશે, કેમ કે મોટી સંખ્યામાં અહીં બાંધકામ જે છે તે કરવામાં આવી રહ્યું છે અને તેના કારણે થઈને અત્યારે હાલ કહી શકાય કે જે પ્રકારની ડિમોલિશનનું કામગીરી શરૂઆત કરવામાં આવી છે ગુજરાત પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા, જે પ્રકારે આ અત્યારે હાલ કહી શકાય કે દાદાનું બુલડોઝર જે ફરી રહ્યું છે, તમામ લોકોનું કહી શકાય કે જે લોકો ગેરકાયદેસર રીતે અહીં વસવાટ કરતા હતા તેમના ઉપર અત્યારે આ તંત્રએ લાલ આંખ કરી છે અને તંત્રની તવાઈ જે છે તે અત્યારે આપ જોઈ શકો છો। જી ધરતી। જે અભિષેક વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર।